સ્વસ્થ રહેવા માટેના ઉપાય 1. રાત્રે સૂતા પહેલા વાળના મૂળમાં તેલ લગાવો અને માથામાં હળવા હાથે માલિશ કરો. તેનાથી વાળ ખરતા અટકશે અને તમને સારી ઊંઘ પણ મળશે. 2. માથામાં શુષ્કતા હોય તો માથા પર એલોવેરા લગાવી માથું ધોઈ લો. 3. ધીમે ધીમે ખાવાથી વ્યક્તિનું વજન ઓછું થાય છે અને ઘણા રોગોથી બચી શકાય છે. 4. પાણીની બોટલમાં 4-5 ફુદીનાના પાન મિક્સ કરો અને આ પાણી પીતા રહો. તેનાથી તમે આખો દિવસ સ્વસ્થ રહેશો. 5. જો તમારું ગળું દુખતું હોય તો જેઠીમધ ટુકડો મોંમાં રાખો અને તેને ચૂસતા રહો. તેનાથી ગળું સાફ થઈ જશે. 6. જે લોકો મોડી રાત્રે સૂવાની ટેવ ધરાવતા હોય છે તેમના પગ સમય પહેલા નબળા પડી જાય છે. 7. તમારા વાળ બાંધવાથી તમારું મન તેજ રહે છે અને વાળ ઓછા પડે છે. 8. શેરડી ચૂસવાથી દાંત મજબૂત થાય છે. 9. લીંબુની છાલ દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 10. દહીં અને બદામ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો. તેનાથી રંગ સાફ થાય છે. 11. કાકડીનો રસ ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરાની ત્વચા સાફ થાય છે. 12. ગાજરનો જામ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. 13. દરરોજ સવારે દહીં ખાવાથી હૃદય અને મન બંને સ્વસ્થ રહે છે. 14. સફરજન માનવ હૃદયનું રક્ષણ કરે છે અને લોહીને ગંઠાઈ જવા દેતું નથી. 15. જમ્યા પછી વરિયાળીના થોડા દાણા ચાવવાથી આંખોની રોશની સુધરે છે અને ખોરાક ઝડપથી પચવામાં પણ મદદ મળે છે. 16. ચહેરાની કરચલીઓ ઓછી કરવા માટે ચહેરા પર લીંબુનો રસ લગાવો અને થોડી વાર પછી ચહેરો ધોઈ લો. 17. જે લોકો દરરોજ આદુ ખાય છે તેઓ સરળતાથી બીમાર થતા નથી. 18. પીઠના દુખાવાથી પીડાતા લોકોએ ખાટલા કે પલંગ પર સૂવાને બદલે જમીન પર સૂવાની આદત પાડવી જોઈએ. 19. મેથીના દાણાને થોડા પાણીમાં બારીક પીસીને માથામાં લગાવો અને પછી સાબુ વગર માથું ધોઈ લો. તેનાથી વાળ લાંબા અને જાડા બને છે. 20. જો શરીરમાં ક્યાંય પણ સોજો હોય તો તે પાણીમાં હળદર ગરમ કરી લગાવો. સોજો ઓછો થાય છે. 21. શરદીને કારણે ગળામાં દુખાવો થતો હોય તો હળદર અને મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી આરામ મળે છે. 22. દરરોજ રાત્રે એડી પર ઘી લગાવવાથી એડી નરમ બને છે. 23. વ્યક્તિએ રાત્રે ભારે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા રાત્રિભોજન કરવું જોઈએ. 24. નાના બાળકોને શરદી થાય તો મોટી ઇલાયચીને બારીક પીસીને તેમાં સાચા મધ સાથે ભેળવીને ચાટવાથી શરદીમાં જલ્દી આરામ મળે છે. 25. જમ્યા પછી તરત જ ચાનું સેવન ન કરો. તે તમારા ખોરાકને યોગ્ય રીતે પચવા દેતું નથી. 26. જો તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ. પાણીમાં લીંબુ નીચોવીને પીવો. દિવસમાં માત્ર 2 વાર જ ભોજન કરો અને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી અથવા 1 ગ્લાસ ગરમ દૂધ પીવો. 27. પેટમાં દુખાવો થતો હોય તો થોડું કાળું મીઠું ભેળવીને સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 28. જીરું ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને અપચોની સમસ્યામાં પણ રાહત મળે છે. 29. જે લોકો મેદસ્વી છે અને તેમના પગ ખેંચાયેલા છે તો આવા લોકોએ ભાત ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ભાત તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. 30. જો તમને હાડકામાં નબળાઈ લાગે તો સોયાબીનનું સેવન કરો. સોયાબીન ખાવાથી હાડકાં મજબૂત રહે છે. 31. સ્થૂળતા વધી રહી હોય અને પેટ લટકતું હોય તો નાભીમાં તેલ લગાવો. 32. ગરમીથી બચવા માટે નહાતી વખતે લીમડાના પાણીનો ઉપયોગ કરો અને રોજ લીંબુ પાણી પીવો. 33. ગેસને કારણે માથાનો દુખાવો થતો હોય તો 1 ચમચી લસણનો રસ પીવો. માથાનો દુખાવો દૂર થશે. 34. પાણી પીવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થતી અટકે છે.
તેથી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને શરીરમાં પાણીની ઉણપને કારણે ચહેરો પણ ચમકે છે. 35. ચહેરા પરથી દાગ દૂર કરવા માટે એક બટેટાને છીણી લો અને તેનો રસ કાઢો. તેમાં 2-3 ટીપા લીંબુનો રસ ઉમેરો અને તેને કોટનની મદદથી તમારા ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આ ચહેરાના ડાઘ ધબ્બા દૂર કરવામાં મદદ કરશે. 36. સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સૂર્યપ્રકાશમાં બેસવાથી શરીરને વિટામિન ડી મળે છે અને શરીરના ઘણા રોગો. 37. સવારે ઉઠ્યા પછી કસરત કરવી એ વજન ઘટાડવાની શ્રેષ્ઠ ટેવ છે. 38. વાળના વિકાસ માટે તમે એલોવેરા અને ડુંગળીના રસનું મિશ્રણ લગાવી શકો છો. ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. આ માટે તમે એક બાઉલમાં 1 કે 2 ચમચી તાજી એલોવેરા જેલ લો અને તેને ઉમેરો. 3 થી 4 ચમચી ડુંગળીનો રસ સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને તમારા માથાની ત્વચા પર લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો અને પછી થોડા સમય પછી તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 કે 2 વાર આ કરી શકો છો. 39. જો તમે સવારે ચા અને કોફીને બદલે એક સફરજન ખાશો તો તમે સ્વસ્થ રહેશો. 40. વજન કર્યા પછી થોડો ગોળ ખાવાથી તમારી પાચન ક્રિયા સુધરે છે. 41. સવારે આખી રાત પલાળેલી કિસમિસ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 42. રાત્રે અડધી ચમચી સૂકા ધાણા પલાળી રાખો અને સવારે આ પાણી ગાળીને પી લો. તેનાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે. 43. શિયાળામાં બાળકોને હીણેલા મૂળા અને ગાજર પરાઠા બનાવીને ખવડાવવા જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 44. રાત્રિભોજન પછી વ્યક્તિએ થોડો સમય ચાલવું જોઈએ. તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. 45. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે અને આમ કરવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. 46. જો તમારા હાથપગ સતત ઠંડા રહે છે તો તમારા શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે. 47. ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ. તે એસિડ ઉત્પન્ન કરે છે અને હાર્ટબર્ન પણ કરી શકે છે. 48. જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાનું શરૂ કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.